તો આ તરફ ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે ફેરી શરૂ કરવા હિલચાલ। સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસની હિલચાલ। મુંબઈ સુધી ફેરીનું સર્વેક્ષણ હાથ ધરાયું। ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે જળમાર્ગે ફેરીનું સર્વેક્ષણ। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે ફેરી સર્વિસ જે છે મુંબઈ સુધી કરવા માટે ક્યાંક સર્વેક્ષણ હાથ ધરાયું છે, શું વધુ અપડેટ? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર સહિત સૌરાષ્ટ્રના જળમાર્ગનો વિકાસ કરવાની દિશામાં છે તે વધુ એક નવું કદમ ઉમેરવાની જે છે તે વિલચાલ છે તે ચાલી રહી છે। કારણ કે જળમાર્ગમાં થનારા વિકાસને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી વધુ નજીક આવવાની છે તે સંભાવનાઓ છે તે જોવામાં આવી રહી છે। કારણ કે ઘોઘા અને હજીરા વચ્ચે જે રોરો ફેરી ચાલી રહી છે તે ઘોઘાથી પીપાવાવ અને મુંબઈ વચ્ચે જે છે તે સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ કરવાની જે છે તે હિલચાલ છે તે જોવા મળી રહી છે। મુંબઈ અને ઘોઘા ખાતે હાલ તો ટર્મિનલ છે તે ઉપલબ્ધ છે, જેથી મુંબઈ સુધી રોરો ફેરીનું છે તે સર્વેક્ષણ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે પીપાવાવથી મુંબઈનું અંતર જે છે 14 કલાક થતું હોય છે, તેના બદલે 7 કલાકમાં જ મુંબઈ પહોંચી શકાય તેવી છે તે સુવિધાઓ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કહી શકાય કે પીપાવાવ ખાતે જે માળખાકીય સુવિધા છે તે આગામી દિવસોમાં ઊભી કરવામાં આવશે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।